ભરૂચ તાલુકાના જનોર ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અને ગળખોલ બદલી પામેલા તબીબનો મૃતદેહ મોતાલી ગામ નજીકથી મળી આવ્યો હતો. તેઓ 2 દિવસથી ગુમ હોવાથી શોધખોળ ચાલી રહી હતી. મોતાલી ગામ પાસે મૃતદેહ હોવાથી જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. મૃતદેહ પર ઈજાના કોઈ નિશાન જોવા મળ્યા ન હતા. મૃતદેહની તલાશી દરમિયાન તેમાંથી લાયસન્સ અને આઈડી કાર્ડ મળતા તેની ઓળખ રાજેશ સિંધા તરીકે થઈ હતી. પોલીસે તપાસ કરતા મૃતક જનોર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. 2 દિવસ પૂર્વે તેઓ અંકલેશ્વરના ગડખોલ પીએચસી સેન્ટર પર 1 દિવસ માટે ફરજ પર તેઓ આવ્યા બાદ ઘરે પરત પહોંચ્યા ન હતા. મૃતદેહ પ્રથમ દ્રષ્ટિએ ગુમ થયેલ 43 વર્ષીય સરકારી મેડિકલ ઓફિસર રાજેશકુમાર સિંધાનો હોવાની શંકા ઉદ્ભવી હતી, પણ ચહેરો ડિકમ્પોઝ હોવાથી ખરેખર એ જ છે કે કેમ તે પણ સવાલ ઊભા થયા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. મૃતક ઈસમ ડોક્ટર રાજેશકુમાર સિંધા છે કે કેમ તેમજ મૃતદેહ પર કોઈ ઈજા ના હોવાથી હત્યા કે પછી આત્મહત્યા છે કે કેમ તે સવાલનો જવાબ શોધવા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.